સૌથી પહેલા વાત કરવી છે ચૂંટણી પછી પણ ગુજરાતમાં ગરમાયેલા રાજકારણની, કારણ કે ચૂંટણી પૂરી થઈ ગઈ। 25 બેઠકો લોકસભાની ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, પણ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જ ચૂંટણી વખતે જે આરોપ અથવા તો જે પ્રહાર અથવા તો જે કટાક્ષ થયા હતા એના જવાબ આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે। ગઈકાલે આપણે જોયું માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને જવાહર ચાવડાએ મનસુખભાઈને જવાબ આપ્યો અને હવે આજે એક વિડીયો સામે આવ્યો છે અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો કે જેમના માટે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ કહ્યું હતું કે એમને બોલતા પણ નથી આવડતું અને લાઠીની એક સભામાં, લાઠીના એક કાર્યક્રમમાં એનો વળતો જવાબ શાયરાના અંદાજમાં ભરત સુતરિયાએ આપ્યો છે। यहाँ बैठे हुए इस कार्यक्रम में इस सत्कार समारोह के अध्यक्ष हमारे गुजरात सरकार के और अमरेली के विधायक और गुजरात सरकार के मुख्य उपदंडक कौशिक भाई वेकरिया जी,